શું કરે છે હવે? હાલ ને એ આવું શું? હાલ ને પછી પેલા વિપુલભાઈ નો ઈકો વી આવશે. એ હાલ હવે. હનીમૂન માં નથી જવાનું. એ તો કહું તો શું હનીમૂન માં જાવ હટ વેલો હાલ એમ. હા તે હાલ. એ બાપુ આવ એ અમે હનીમૂન માં જ આવી છીએ હો. હનીમૂન માં જાવ છો ને? હા એ બટા જટ વી આવજો હો. એવો કપા વીણવાનો પીડ્યો છે. પણ કપા પછી આવીને વીણશું ને. હો જટ વી આવજો જાવ. ના મારે આવું એટલે દાડા તારે નથી જાવું. ના મારો દીકરો. એટલે નથી જાવું તોય એટલે આ તારે અહીંયા શું કામ છે? તારે શું ને કામ છે? નથી જાવું આમ હાલ. ના મારે જાવું એટલે નથી આવું તારે. એટલે મારે નહીં આવું. એટલે આ માર કઈ તારે નથી આવું અહીંયા. બાપુ ચાલી નાખો એમ ભાગી જઈ. ચાલી નાખો. એ હાલ. એ મૂકી દો બાપુ મને. અરે ગધાડા તારે નથી જાવું. ના મારે જાવું નથી જાવું. ક્યારે આવશે એનો બાપ? અહીં નહીં 12 વાગ્યા ઠેલો મોહણી મૂકીને ગયો પાછો. દીવ હનીમૂનમાં જવાનું છે એને એનું બાપ દીવ આવી પીડ્યું છે. 500 કિલોમીટર આગું છે. હા આવ્યો જો. એટલે વિપુલભાઈ નું આયા. લઈને કાંઈ કામ છે મને મોકલો હાલને મરીને હવે. એટલે મારો ભાઈ વાહે ચોટ કે હનીમૂન માં હારી આવું છે. ઇન્ન લઈ જાવ જાવ દે કાકા ભાઈ જઈ. આ બે વાલો કાયો કા. બેસ બેસ બેસ. એ કાકા ઠેલો આ પીડ્યો. શું આવી ગયો લે? એટલે શા ઉતારે વાહીન વાહે? તે મારે નહીં આવવું હોય ભાઈ લે. પણ તારે અહીંયા શું કામ છે? ના પણ એમે કાંઈ ફરવા નહીં જાતા. મને બધી ખબર છે તેમ ફરવા જ જાઓ. એને સમજાય તું. આય એ અમે ફરવા નથી જાતા એમ કહું છું. એ મને બધી ખબર છે ભાભી તેમ ફરવા જ જાઓ છો. એ અમે હનીમૂન માં જઈ છીએ એમ કહું. ઊભો થા. અહીંયા તારે હારે આવીને શું કામ છે? ઊભો થા. અહીંયા શા હુંશ તું? તે તમે હું છું ને હું હુઈ જઈશ ભાઈ લે. એમે હુંય તારે હુંય કોઈ દી. આય એ આને 50 રૂપિયા આપીને કાઢી મૂકો. આલે આલે પસાર રૂપિયા ઘેર વઈ જા. હા હું નથી જવાનો ભાઈ. એટલે બીજો માર ખાઈશ. પણ તારે ગધાડા નો આ રે હવે અહીંયા. મારે નહીં આવવું હોય ફરવા. ફરવા નહીં જાતા. મને બધી ખબર છે ભાઈ લે તમે ફરવા જ જાઓ. આય 100 રૂપિયા જોતાસ? ના મારે 100 રૂપિયા નથી જોતો ભાઈ. ઊભો થા ઊભો થા ઊભો થા ઊભો થા ઊભો થા. મારું મારું ને મારું. એ મારો નથી લઈ લો ને હારો હાર. હારે લઈને શું કરશું? એ ભલે રહ્યો. તો સમજો હોટલમાં 9 વાગે તો હુઈ જઈએ. જો આખી રાત ગેમ રમ્યો ને તો મારી મારીને તોડ નાખી. બેસ 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 એ મારતા નહીં. લઈ લો હારો હાર. બેસ. બટા તમે સમજાવો ને માર છે એનો ભાઈ. ઈ નો મારે હવે. એને મોઢે સડાવ્યો. હારે લઈને બેઠી બોલો હવે શું કરીશ ત્યાં તું? એ હાલ ને મોડું થાય છે. તારો ડોહો આપણું હનીમૂન બગાડશે. એ નો બગાડે. બેહી જા. એ બાપા તમે વાડીને ધ્યાન રાખજો એમ જાવી છી. હો જાવ. હા જા. જટ વી આવજો બટા કપા વીણવાનો પીડ્યો છે. આને મારું હનીમૂન છે અને કપાની એ જાવ ને તમે જાવ. હઈ જો 5000 ભાડું દેવાનું બોલી થઈ છે. 5000 જ દઈશ. હો બેસ ને હાલ ને અને હવે હવે. દીવ લઈ જાય ઊભું ન રાખતો. હો બેસ હાલ. હા જવા દે જવા દે. આને કે મારું હનીમૂન બગાડવાનો છે. જવા દે વરસાદના ખાઈ પોગી જઈ. હજી તો તમારે બાપ ઘણું આઘું છે. હાલો મારે થોઈ જવું. 3 દિનો ઉજાગરો છે. આ ભાભી મારે પીપી કરવી છે. આય ઊભો થા. ઈ આને પીપી કરવી હે. એટલે તને હારીને પીપી લાગી. હાય પણ એટલે ભાઈ રાખ દે માર ભાઈ પીપી લાગી. એમ તારી બાપ કઈ ઘડિયા નો ઊભી રહે કાઈ. તારી બાપ હાલતી કરી હે. તારો બાપ દીવ 500 કિલોમીટર આગુ પોગશું કઈ રહેતો. ઊભી નહીં રે ભાઈ. જો મને ખારો થયો. એ તું એક કામ કર સડીને પીપી કરી લે. મરી જા જા. એ ક્યારે પોકશું એલા? ક્યાં પહોંચ્યા? અરે બાપ રે હાઈવે ખૂટતો જ નથી. એ ડ્રાઈવર ક્યારે પહોંચ્યો એમ? એટલે ભાઈ તું કેમ નો પોગે બરાબર? આ ગાડી હાલી આમ પોગે. જો પાછો ખારો થયો. એ જ્યારે પોગી ત્યારે આપણે શું જાહેર વાટવાની છે. અહીંયા જઈને આપણે મોજ જ કરવાની છે. 2 છાનવાની હવે પૂછતી નહીં. હું જા ઘડી
ક્યાં પહોંચ્યા હવે કેટલું આખું છે એ ડ્રાઈવર ક્યારે પહોંચ્યું આ આવી ગયું તારું બાપ હવે જો આમ હામું દેખાય આવી ગયું અરે બાપ રે એ દીવ આવી ગયું હે ઉઠ સમજો દરિયો નારિયેરી એ દીવ આવ્યું છો એ ડ્રાઈવર સાઈડ પર રાખ હે ઉતર બાબુ ઉતર આવી ગયું એ ઉતર અરે બાપ રે દીવ તો કેવડું મોટું છે આ હા એ ગધાડા તારા બાપ લુગડા તો બદલાય નહીં આ લુગડા પહેરીને કાંઈ નો રખડાય કાંઈ હા એટલે એ સાચું હાલે મેં લુગડા બદલાઈ નાખી સમજો તું એક કામ કર અમારા ભાઈને આમ લઈ જા ને ફોલ આવીને દરિયામાં નાખી દે હા કમસાવાનો લઈ જાઉં છું એટલે અમને જ નડતો જાય એ આપણે લુગડા બદલાઈ નાખી વેચ બાકી વેચ અલે તો અલે મોહનિયા બેસે હેઠો સાનો માનો હે ને દરિયામાં પડી જાય હા ઓને તો હા કાને જવાનો હે જા દરિયામાં પડી જા હા તાર ભેર કાયો હનીમૂન બગાડાયનું મોહનિયા જિંદગીમાં એકવાર હનીમૂન આવે અને તું એની વાય આવ્યો સાનમાનો દરિયામાં પડી જતા હા તો કેવો મોહ દરિયામાં પડી જા હવે જઈને સીધો દરિયામાં પડું એ હાલ ને હવે આટલી બધી વાર હોય આ કઈ કામ લુગડા બદલાવાના હોય પણ આ તારા હાટું જ મારે બાથરૂમ ક્યાં ગોતું એ તો ગોતાય ખોટા નાટક કરી માં અને આમ જો ઓલો ડ્રાઈવર જો ને એ મારા ભાઈને દરિયામાં નાખી દે પછી આપણે આમ જઈને હોટલ રાખી અને પછી આમ જો હાય બાકી આમ જો લાગે છે સલાદ એ હારું હાલ ને મોડું થાય જો આમ બેઠા ઈ ડ્રાઈવર નાખી દે તો હારું નહીં હારે નરી આવ્યો બોલીને શું ખાવું હશે આ આપણું હનીમૂન બગાડવા કેવો દરિયો છે મોટો જબરો એવડો મોટો હતો તો નાખ્યું ને એ મારે નથી નાવું કા એ હું આમ તણાઈ તો શું કરું તો હું તો છે વારે તને કાઢ લઈશ એ ના માર ન એક કામ કર મારા હાથ ચાલ લાગશે ભાઈ આવે ને એ પેલા આમ દરિયામાં ગયો જતા હા હું નથી જાઉં હા સાસ કે નહીં નથી જાઉં લે આની મને મારા બાપાને કહી દેજો તારા બાપાએ છૂટી દીધી ખબર ને મારવાની સાસ કે નથી જાતો હા નથી જાઉં લે જા નથી જાઉં લે કેવો મું એટલે તે હજી આન નથી નાખ્યો દરિયામાં તારો બાપ જાવો જોઈ ને એટલે સવારે દરિયામાં લોહી પીતો હા હું નથી જવાનો દરિયામાં ઘઉં નો ખાવા આવ્યો છો હારે તે મારે નહીં આવવું હોય ફરવા બોલો ભાઈનું હનીમૂન બગાડ્યું આય આમ દરિયામાં બેતો જાને હા હું નથી જવાનો ભાભી દરિયામાં આય એક કામ કર્યો આપણે આને મૂકીને હોટલ વઈ જઈએ હાલ ને તારો ડો વાહે નહીં આવશે એ તું નહીં આવે ને અરે હું તો આવવાનો જ છું વાહે અહીંયા આને ઘર કે જમીન મારી નાખું એટલે આનું હવે શું કરવું મારા હનીમૂન નું રહ્યું ને પૂરું કરી નાખ્યું આને પૂરું બગાડી નાખ્યું એક કામ કરી આ દારૂ તું મળે મળે જ ને તારો બાપ ઓલા બિયર ના ડબલાઈ મળે હા બધું મળે આય કેટલા પૈસા લે 100 રૂપિયા બિયાના ડબલાના તને 100 રૂપિયા દઉં એક બિયર નું ડબલું લઈને આને પાઈ દે લાય હું લઈ આવ મને શું વાંધો પછી આમ તો સડી જાય ને ભલે આરોટતો હોય ભલે એય, તારું બાપ સડી જાહે નહીં ભલે સડી જાય હજી તને એની ઉપાધિ થાય છે મોટે સડાયો હારી લઈને આવીશ તો એ ભાઈ એ તું લઈ આવીશ ને હા હું લઈ આવું જો અમે આ પકડીને બેઠા છે તું રહ્યો ને જા અને લઈ આય હાલ હાલે અને આમ જો આખું ડબલું પાઈ જેવું પકડી પકડી ઘઉં નો ખાવા આવ્યો હારે ઘઉં નો ખાવા હનીમૂન લગાડ્યું હારો હાર થોડા આવે આવજો બેનું ડબલું સડી જાય છે ને પછી મરી જાય પછી રહ્યો ને ઉપર જઈને મારો હનીમૂન બગાડજે ઓય
બાપુ હું જવાબ દેવો અને સડી જાય તો એ બાપુ હું કહી દે તું મૂંગી દે હારામાં હારો માલ લાવ્યો સૌ અડધું પી જશે ને તો બઠો થઈ જવાનો હલવાનો નથી દીકરો મારો જઈને તરત પાઈ દેવું હજી કહું છું તું માની જા હું નથી મારનો એટલે આ ગધાડો આવું ને આવું કરીને બેઠો બોલ હું ભણવાનો આવ્યો તેમાં ફૂલેકામાં કે મારે ઘોડામાં બેહવું હવે એને બાપ બે આ મારી વૈશન વૈસી આવે જો ઓલો લઈને આવ્યો જો એ લાય 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 અને જો એવું સડી જાય છે ને કે આમાં માથું ગીરી જવાનું છે તારું આ ઠેલી નાખીને કાલ આવ્યો અરે બાપા ખુલ્લી આમ મનાય છે હે? હા પોલીસ વાળા આવશે તોય નાખશે તારા બાપ હાલ તમે આને શું કહેવાય કિંગ ફિશર હા પી તારી મને પી હા માન નથી પીવું પી તારી મને પી હા પી આખું પી જા આખું પી જા સેડ્યું હાલે બઠો થઈ ગયો હવે આપણે આમ જો હોટલમાં વહી જઈ અને રૂમ રાખી તું ઈ કે બેસ અમે આમ જો હાંજકના 4 વાગે આવશું હો કાંઈ વાંધો ના તારો બાપ લઈ જાય છે ઈ લઈ જા અને હવે આને ઊભો થાય ને ઈ નો થાય હવે હા સુધી એ તું જા અમારા આવું છે હાલ હાલ દડતો આવશે હાલ ને હાલ ભાગી જઈ